ભગવાન શિવની ભક્તિમાં અનેક વસ્તુઓનું વિશેષ મહત્વ છે અને તેમાં રુદ્રાક્ષનું સ્થાન તો આગવું જ છે. રુદ્રાક્ષને મહાદેવનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેની સાથે અનેક પૌરાણિક માન્યતાઓ પણ જોડાયેલી છે. કહેવાય છે કે ભગવાન શિવની આંખોમાંથી નીકળેલા આંસુમાંથી રુદ્રાક્ષનું નિર્માણ થયું હતું. તો શું છે રુદ્રાક્ષની આ પૌરાણિક કથા? રુદ્રાક્ષ ધારણ કરવાનું શું છે ધાર્મિક મહત્વ અને કઈ રીતે ધારણ કરવું જોઈએ રુદ્રાક્ષ? શ્રાવણના આ પવિત્ર માસમાં આજે જાણીએ રુદ્રાક્ષ અંગેની આ ખાસ અને રસપ્રદ વાત. માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જટાટવી કલજબલ પ્રવાહ પાવિત સ્થલે ગલેવલમ યલંબિતમ ભુજંગ તુંગ માલિકમ ડમડ 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 નિનાડવડ ડમરવયમ ચકાર ચંડ તાંડવમ તનુતુ ન શિવ શિવમ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, શ્રાવણ માસ ચાલે છે ને શ્રાવણ માસમાં શિવજીનો મહિમા, શિવજીનું ગુણગાન અને શિવજીના સ્તોત્ર અને શિવજીની દરેક દ્રવ્યની ચર્ચા આપણે કરતા હોઈએ છીએ. પરંતુ આજે મારે વાત કરવી છે શિવજીના અંશ એટલે કે રુદ્રાક્ષ વિશે. રુદ્ર અંશ રુદ્રાક્ષ, જે શિવજી એટલે કે રુદ્ર એટલે કે શિવજી, શિવજીનો અંશ જેમાં છે એને રુદ્રાક્ષ કહેવામાં આવે છે. એની કથા શિવ પુરાણની અંદર વિસ્તારથી જણાવેલી છે. એવું કહેવાય છે કે માતા પાર્વતી, ઉમા જેને કહેવાય, તો સતીએ જ્યારે યજ્ઞની અંદર પોતાનો દેહનો ત્યાગ કર્યો ત્યારથી સતીના વિગ્રહમાં ભગવાન શિવજી એકલા રડતા હતા અને શિવજીની આંખમાંથી, સતીની યાદ આવવાથી એમની આંખમાંથી જે આંસુ પૃથ્વી ઉપર પડ્યો અને આંસુમાંથી જે ઝાડ બળ્યું, એ ઝાડનું જે ફળ આવ્યું, એ ફળને આજે આપણે રુદ્રાક્ષ કહીએ છીએ. એટલે શિવજીનો અંશ એટલે એ રુદ્રાક્ષ કહેવાય છે. શિવની એક તાકાત રહેલી છે. રુદ્રાક્ષ એટલો બધો શક્તિશાળી છે કે જેની વાત આખી અલગ જ છે. રુદ્રાક્ષમાં પણ એકમુખી, બે મુખી, ત્રણ મુખી, 1 થી 14 મુખી રુદ્રાક્ષનું શાસ્ત્રમાં વિશેષ મહત્વ રહેલું છે. અને 1 થી 14 મુખી રુદ્રાક્ષ જે ધારણ કરે છે, જે મેં પહેરી છે, તો આ રુદ્રાક્ષની માલાને કહેવાય છે સિદ્ધ માલા. સિદ્ધ માલા એક મોટી સાઈઝની આવે, એક નાની સાઈઝની પણ આવે. પરંતુ સિદ્ધ માલાની અંદર 1 થી અલગ રુદ્રાક્ષ છે, એકમુખી, બે મુખી અને અલગ દેવી દેવતાઓની તાકાત એમાં રહેલી છે. રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ ત્યારે સમસ્ત દેવી દેવતાઓ ભગવાનને કહે છે કે હે પ્રભુ, હે મહાદેવજી, અમને પણ રુદ્રાક્ષમાં સ્થાનક આપો. ત્યારે સમસ્ત દેવી દેવતાઓને જે ભગવાને અલગ રુદ્રાક્ષમાં અલગ દેવી દેવતાઓને સ્થાન આપ્યું છે, તો જેથી અલગ રુદ્રાક્ષની તાકાત પણ રહેલી છે. રહી વસ્તુ, જેને જે વસ્તુની પ્રાપ્તિ હોય તે રુદ્રાક્ષ ધારણ કરી શકે, અથવા બધી વસ્તુ જોઈએ તો એને સિદ્ધ માલા કહેવાય, સિદ્ધ માલા પહેરી શકાય. હવે રુદ્રાક્ષનો મહિમા કાર્તિક સ્વામી અને ભગવાન શિવજી વચ્ચે અનેક કથા રહેલી છે. કાર્તિક સ્વામીએ ભગવાન શિવજીને પ્રશ્ન કર્યો કે હે ભગવાન, હે ભોલેનાથ, રુદ્રાક્ષ શું બધા લોકો પહેરી શકે? કેમ કે આજે ઘણી વખત આપણને સોશિયલ મીડિયાનો જમાનો છે, સમાચાર ઘણી વખત સાચા મળે અથવા જાણકારી ઘણી વખત આપણને રુદ્રાક્ષની ખોટી પણ મળે. ઘણા લોકો બીવડાવતા હોય, ડરાવતા હોય, અગર આપણે રુદ્રાક્ષ ये पहना है तो ये हो जाएगा, वो हो जाएगा, આમ ને તેમના ફલાણું. લોકો આમ વિચાર કરે કે માણસ કરવું તો શું કરવું. ઘણા લોકો અમને કે શાસ્ત્રીજીમાં રુદ્રાક્ષ પહેરાય, તો આપણે નહીં પહેરીએ તો કોણ પહેરશે? હવે રહી વાત રુદ્રાક્ષ પહેરાય અને નીતિ નિયમ બધી વસ્તુ બરોબર છે, પણ હું તમને કહી દઉં, પહેલો આ પ્રશ્ન કોને કર્યો? કાર્તિક સ્વામીએ શિવજીને કર્યો કે શિવજી, હે પ્રભુ, હે ભોલેનાથ, શું રુદ્રાક્ષ બધા પહેરી શકે? ભોલેનાથ કહે છે કે રુદ્રાક્ષાનામ સર્વેશામ, રુદ્રાક્ષ સર્વ શ્રવાણમ વર્ણાનામ રુદ્રાક્ષામ ધારણમ, રુદ્રાક્ષ ધારણમ તથા. એવું કહેવાય છે કે ભગવાન કહે છે કે બધા જ લોકો રુદ્રાક્ષ પહેરી શકે છે. શિવજી કહે છે. હવે શિવજી જ્યારે કહેતા હોય તો આપણે વાત કોની માનવી? શિવજીની. ભગવાન શિવજી કહે છે કે બધા જ વ્યક્તિઓ, દરેક વર્ણના વ્યક્તિ પહેરી શકે. અરે ભગવાન તો ત્યાં સુધી કહે છે કે આ પૃથ્વી લોક ઉપર જેટલા પણ જીવ છે, ભગવાન કહે છે હું શિવ છું અને આ જીવ છે, બધા જ જેટલા પણ જીવ છે બધા મારા સંતાન છે અને રુદ્રાક્ષ શિવજીનો પ્રસાદ છે, પ્રસાદ બધા લઈ શકે. એટલે શિવજી કહે છે કે બધા પહેરી શકે. હવે એમાંય પાછો કાર્તિક સ્વામી બીજો પ્રશ્ન પૂછ્યો કે હે ભોળાનાથ, આ રુદ્રાક્ષ માલા શું બહેનો પહેરી શકે? ભગવાન કહે છે કે બહેનો પણ પહેરી શકે. એટલે કોઈ ટેન્શન નહીં લેવાનું કે બહેનોથી રુદ્રાક્ષ ના પહેરાય એમ છે. ભગવાન કહે છે કે રુદ્રાક્ષ બધા પહેરી શકે. હવે ઘણા લોકો ડરાવે બહુ કે રુદ્રાક્ષ પહેર્યા પછી આમ ના કરાય, તેમ ના કરાય, ઓલું ના કરાય, તે ના કરાય. બરોબર છે,
પણ હવે એનો જવાબ તમને આપી દઉં બહુ સરળ ભાષામાં. પહેલો પોઈન્ટ કે રુદ્રાક્ષ ક્યારેય દૂષિત થતો નથી, અને આ દુનિયામાં કોઈ એવું દ્રવ્ય નથી કે રુદ્રાક્ષને દૂષિત કરે, કેમ કે રુદ્રાક્ષ એ શિવજી કહેવાય, અને શિવજીને દૂષિત કરવા વાળી આ દુનિયામાં કોઈ દ્રવ્ય બન્યું જ નથી કે શિવજીને દૂષિત કરી શકે. ઘણા લોકો એમ કહેતા કે રુદ્રાક્ષ પહેરીને નેગેટિવ જગ્યામાં ના જવું જોઈએ, સ્મશાનમાં ના જવું જોઈએ. હા ઠીક છે કે રુદ્રાક્ષ આપણે ધારણ કર્યો છે તો ઘણી વખત આપણે બાથરૂમ છે, આ છે તે છે, જે જગ્યાએ આપણે જતા પહેલાં રુદ્રાક્ષને કાઢીએ છીએ આપણી ફરજ છે. પરંતુ તમને કહી દઉં કે આ દુનિયામાં ભૂલથી તમે ક્યાંય પણ કદાચ જતા રહ્યા, ગમે તેવી ગંદકીવાળી જગ્યા હોય, સુગંધી જગ્યા હોય, સ્મશાન હોય, ગમે તે, પણ કોઈ દ્રવ્ય કે કોઈ સુગંધ કે કોઈ દુર્ગંધ કે કોઈ નેગેટિવ ઉર્જાની તાકાત નથી કે કોઈ ભૂત પ્રેતની તાકાત નથી કે આ રુદ્રાક્ષને દૂષિત કરે, કેમ કે શિવજીને દૂષિત કરવા માટે કોઈ દ્રવ્ય બન્યું જ નથી. એટલે ક્યારેય રુદ્રાક્ષ અપવિત્ર થતો નથી અને ક્યારેય રુદ્રાક્ષ દૂષિત થતો પણ નથી. એટલે કોઈ જાતના વહેમ ન રાખવા, કેમ કે શિવ પુરાણમાં લખ્યું છે કે રુદ્રાક્ષ એટલો પવિત્ર છે કે રુદ્રાક્ષ પહેરવાવાળો વ્યક્તિ પણ પવિત્ર બને છે. બીજું એવું કહેવાય છે કે શિવજી સ્વયં કહે છે કે રુદ્રાક્ષ જે મનુષ્ય ધારણ કરી અને ભોજન કરે છે તો એ સ્વયં શિવ કહેવાય છે, કેમ કે રુદ્રનો અંશ જેમાં છે તો એને તમે પહેરો છો તો તમે સ્વયં શિવ જેવા બનો છો. એટલે બધા પહેરી શકે. રુદ્રાક્ષની માલા 1 મુખી, 2 મુખી, 5 મુખી, 7 મુખી ઘણા બધા હોય, અને બધા જ રુદ્રાક્ષ ભેગા કરીને પહેરવા હોય તો એને 1 થી 14 મુખી, જેને સિદ્ધ માલા કહેવામાં આવે છે. પણ ઓરિજિનલ રુદ્રાક્ષ પહેરવો, સાચો પહેરવો, રુદ્રાક્ષ પહેરવો, ભદ્રાક્ષ નહીં, રુદ્રાક્ષની વાત છે, કેમ કે ભદ્રાક્ષ આવે, ખોટા આવે. હવે રહી વાત, રુદ્રાક્ષ માળા ધારણ કર્યા પછી શરમ પણ રખાય નહીં. રુદ્રાક્ષ માળા જે ધારણ કરે છે અથવા જે લોકોએ રુદ્રાક્ષ પહેરી છે તમે એની મજાક કરો છો તો તમે એની નહીં પણ શિવની મજાક કરી કહેવાય. એટલે પહેલું તો કે રુદ્રાક્ષ પહેરેલા વ્યક્તિની મજાક પણ ન કરાય અને પહેરવાવાળા વ્યક્તિને શરમ પણ ન આવી જોઈએ, કેમ કે સ્વયં શિવજીને જે ગળામાં રાખે છે, શિવજીને જોડે રાખે છે, તો શનો ડર અને કયો ભય. આ પૃથ્વીલોક ઉપર રુદ્રાક્ષ માલાથી વધારે પવિત્ર કોઈ વસ્તુ નથી. બીજા નંબરની વસ્તુ, રુદ્રાક્ષ પહેરવાના ફાયદા એટલા બધા છે કે સમસ્ત દેવી દેવતાઓ પણ રુદ્રાક્ષ ધારણ કર્યા છે. સ્વયં બ્રહ્માજીએ રુદ્રાક્ષ ધારણ કરી અને બ્રહ્મલોકની પ્રાપ્તિ કરી છે. રુદ્રાક્ષ માળા ઘણા કહે છે ભાઈ એમાં શેમાં પહેરાય, સોનામાં પહેરાય, ચાંદીમાં પહેરાય. તો એવું કહેવાય કે રુદ્રાક્ષ શક્તિ હોય, રૂપિયા હોય તો સોનામાં પહેરાય, એનાથી ઓછી હોય તો ચાંદીમાં પહેરાય, અને એનાથી ઓછી હોય તો એના કટક એટલે કે દોરામાં પણ જે રુદ્રાક્ષ આવે છે એ પણ ધારણ કરી શકાય, કેમ કે રુદ્રાક્ષનું મહત્વ છે. ધાતુ તો વ્યક્તિની જે શક્તિ હોય એ પ્રમાણે કર્યું, પરંતુ રુદ્રાક્ષ સાચા હોવા જોઈએ. હવે રવિ શિવજીએ એક બીજી સરસ મજાની વાત કરી છે. રુદ્રાક્ષા કેવલમ બાપી યત્ર પુત્ર મહામતે સમંત્રમ કંબા મંત્રેણ રહિતમ પાપ વર્જિતમ. જે વ્યક્તિ આ રુદ્રાક્ષ માલા પહેરે છે અથવા જપ કરે છે એના પાપમાંથી મુક્તિ મળે છે. અને રુદ્રાક્ષ પહેરવામાં શ્રદ્ધા કે અશ્રદ્ધા, જે વ્યક્તિને શ્રદ્ધા છે પહેરે, પણ જે નાસ્તિક હોય, કોઈને ના માનતા હોય, એ પણ રુદ્રાક્ષ પહેરે તો ભગવાન કહે છે હું એનું કલ્યાણ કરું છું. જે ભાવથી પહેરે છે એને, જે અભાવથી પહેરે છે શોખ માટે, તો ભગવાન કહે છે એનું કલ્યાણ કરું છું, કેમ કે રુદ્રાક્ષ જ્યાં જ્યાં જાય ને એનું બધાનું કલ્યાણ કરે. એવું કહેવાય છે કે જેમ વૃક્ષની નીચે કોઈ પણ માણસ આવે તો વૃક્ષ બધાને છાયો આપે, એમ રુદ્રાક્ષ પહેરવાવાળા વ્યક્તિનું બધાનું જાણતા કે અજાણતા પહેરવાથી પણ ફાયદો થાય છે. શાસ્ત્ર કહે છે કે જે શિવના ભગત હોય, શિવજીની પૂજા કરવાવાળા વ્યક્તિ હોય, તો એમને તો શિવ પૂજામાં ચોક્કસ રુદ્રાક્ષ પહેરીને શિવજીની પૂજા કરવી જોઈએ. વિના ભસ્મ ત્રિપુણેન વિના રુદ્રાક્ષ માલયા પૂજતો અપી મહાદેવો નશ્યા તસ્ય ફલપ્રદ. શિવની પૂજામાં તો ફરજિયાત પહેરવો જોઈએ, અને એ સિવાય પણ તમે તમારા ઘરની અંદર ચોક્કસ રુદ્રાક્ષ ધારણ કરી શકો. રુદ્રાક્ષ ધારણ કરવા હાથમાં પણ પહેરી શકાય, 16 રુદ્રાક્ષ હાથમાં પહેરી શકાય. હાથમાં મણિબંધ ભાગમાં પહેરવું હોય તો 12 રુદ્રાક્ષ તમે ધારણ કરી શકો. ગલામાં 108 પહેરી શકાય, અથવા 50 રુદ્રાક્ષ અથવા 27 રુદ્રાક્ષની માલા પણ તમે પહેરી શકો. એનાથી બેસ્ટ 1 થી 14 મુખી રુદ્રાક્ષને ભેગા કરીને ધારણ કરો, સૌથી શ્રેષ્ઠ પરિણામ આપે છે. રુદ્રાક્ષ માલા ગળામાં ધારણ કર્યા બાદ જે વ્યક્તિ ચાલે છે ને તો ક્ષણે ક્ષણે અશ્વમેઘસ્ય ફલમ પ્રાપ્નોતિ સન્મુખ. જે વ્યક્તિ રુદ્રાક્ષ પહેરીને ચાલે છે ને તો ચાલવાથી પણ ક્ષણે ક્ષણે ડગલે ડગલે એને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે, આવું પણ શાસ્ત્ર કહે છે. રુદ્રાક્ષની માળા પહેરીને તમે ગમે ત્યાં ગયા હોય તો કોઈ નેગેટિવ ઉર્જાની તાકાત નથી તમને દૂષિત કરે. ચાહે ભૂત પ્રેત પિશાચ ડાકીની સાકીની બધું દૂર ભાગે, કેમ કે શિવજીના તો ગણો છે, ભૂત પ્રેત બધાય. એવું કહેવાય છે કે રુદ્રાક્ષ માલા ધારણ કરીને કોઈ પણ જગ્યાએ તમે જતા હોય તો આસુરી શક્તિઓ પણ તમારાથી દૂર ભાગે છે. રુદ્રાક્ષ માલિનમ દ્રષ્ટવા ભૂત પ્રેત પિશાચકઃ ડાકીની સાકીની શૈવ યે ચાન્યે દ્રોહકારકા.
એવું કહેવાય કે આ બધી વસ્તુઓ દૂર ભાગે છે. તમે જો રુદ્રાક્ષની માલા ધારણ કરી છે તો કોઈ જાતની ગભરાવાની જરૂર નથી. કોઈ તંત્ર, કોઈ મંત્ર, કોઈ વસ્તુ, નેગેટિવ વસ્તુ પણ તમારું બગાડી શકતા નથી. રુદ્રાક્ષ માલાના એનાથી આગળ વાત બતાવી કે જે મનુષ્ય રુદ્રાક્ષની માલા ગળામાં પહેરીને રોજ પોતાના ઘરે ભગવાનની પૂજા પાઠ કરે છે તો એનાથી, એ તમે પૂજા પાઠ કરો છો તો એનાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને સમસ્ત દેવી દેવતાઓ એ પૂજા કરનારા વ્યક્તિની માળાને જોઈને પ્રસન્ન થાય છે અને એ પૂજાનું વધારે ફળ આપે છે. રુદ્રાક્ષા માલિનમ દ્રષ્ટવા શિવ વિષ્ણુ પ્રસિદતિ દેવી ગણપતિ સૂર્ય સુરાચાન્યે પાર્વતી. એવું કહેવાય છે કે બધા દેવી દેવતાઓ પણ પ્રસન્ન થાય છે. રુદ્રાક્ષ માલાના થી જપ કરવાથી, જપ કરવામાં પણ રુદ્રાક્ષની માલાથી તમે જો જપ કરો છો તો એનું અનન્ય ઘણું ફળ તમને પ્રાપ્ત થાય છે. બીજું, રુદ્રાક્ષ માલા પહેરવાથી મનુષ્યના આરોગ્ય સારું રહે છે, એની પ્રગતિ થાય છે, ભાગ્ય એનું સાથ આપે છે, આયુષ્ય એનું સારું રહે છે, અકસ્માત બધી વસ્તુઓથી બચાવ થાય છે, નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે, મન હંમેશા પ્રફુલ્લિત રહે છે. જીવનમાં સદૈવ રુદ્રાક્ષ ધારણ કરવાથી તમારા રસ્તા પણ ખુલે છે. પરંતુ રુદ્રાક્ષ આપણે જ્યારે પહેરીએ છીએ એટલે ઘણી વખત પવિત્ર અને અપવિત્રની વાત, તો આપણને ખબર છે કે ભાઈ બાથરૂમ છે, અહીંયા આ જગ્યા અશુદ્ધ છે. જો કે રુદ્રાક્ષ પહેરીને જશો તો અશુદ્ધ, એ કંઈ રુદ્રાક્ષ તો અશુદ્ધ નહીં જ થાય, પરંતુ આપણે એને બહુ ભાવથી પૂજા કરીએ છીએ અને રાખીએ છીએ તો અમુક જગ્યાએ આપણે જતા હોય ત્યારે એને કાઢી અને જવું એ આપણી ફરજ આવે છે. પરંતુ રુદ્રાક્ષ પહેરીને કદાચ ભૂલથી ગયા હોય કે કંઈ દૂષિત જગ્યાએ સ્પર્શ થાય તો પણ રુદ્રાક્ષ ક્યારેય અપવિત્ર થવાનો નથી. આ વાત પકડીને રાખો, કેમ કે આ સ્વયં ભગવાન શિવજીએ કાર્તિક સ્વામીને કહેલું છે. એટલે રુદ્રાક્ષ પહેરવામાં કોઈ જાતનું ગભરામણ રાખતો નહીં, કોઈ જાતનો ભય કે કોઈ જાતનો ડર રાખતા નહીં. પહેરી શકાય અને બધા જ પહેરી શકે, કેમ કે મહાદેવનો પ્રસાદ છે. દર્શક મિત્રો, ખાસ કરીને આજે રુદ્રાક્ષને લઈને મેં જાણકારી આપી છે. આગળ પણ રુદ્રાક્ષના અલગ અલગ મુખ છે, 1 મુખી, 2 મુખી, 3 મુખી, 4 મુખી, અને બધા રુદ્રાક્ષનો મહિમા શું છે એના વિશે પણ આગળ આપણે ચર્ચા કરીશું. તો ભક્તિ સંદેશ કાર્યક્રમને સદૈવ આપ જોતા રહેજો. મને આપી દો રજા. જય ભગવાન.